તો સુરતમાં યોગ ગુરુ પ્રદીપ પર મહિલાઓ પાસેથી પૈસા ઉઘરાવી આશ્રમ બનાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે। સામાજિક કાર્યકર મગેશ વઘાણીએ આક્ષેપ કર્યો છે કે યોગ ગુરુ પ્રદીપે સખીઓના નામે અલગ અલગ ગ્રુપ બનાવીને મહિલાઓ પાસેથી ફંડ એકત્ર કર્યું હતું। આ એકત્રિત થયેલી રકમનો ઉપયોગ ધોરણ પારડી વિસ્તારમાં આશ્રમ બનાવવા માટે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના પરથી આસ્થાના નામે છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। અગાઉ પણ મહેશ વાઘાણીએ તેમના ગ્રુપે યોગ ગુરુ પ્રદીપનો વિરોધ કર્યો હતો। વાઘાણીએ એવો પણ દાવો કર્યો હતો કે તે સમયે વિરોધ કરનારાઓ પર ઝેરી દવા પીવા અને ખોટા કેસ કરવાના પ્રયાસો પણ થયા હતા। જોકે મહેશ વાઘાણીએ પોલીસની કામગીરીને સરાહનીય ગણાવી છે। આ યોગ ગુરુ હતો જ નહીં, આ તો લોકોની વાહિયાત વાતોથી યોગ ગુરુ બની બેઠેલો હતો। હું તો પહેલા કહેતો હતો ને, હજી કહું છું કે આ યોગ ગુરુ હતો જ નહીં। સિસ્ટમને અંદર વિચાર કરો કે આ જાબાદ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન ને સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપવાનું મન એટલા માટે થાય છે કે ખરેખર આવા પાખંડીને રૂપિયા 2 કરોડની ચલણી નોટોનો લઈને દેશની સાથે દેશદ્રોહ કર્યો છે આ વ્યક્તિએ। આને શેનો યોગ ગુરુ કહેવામાં આવે? ખરેખર અમે તો વિચાર કરીએ છીએ, યોગી ચોકની અંદર જે તે ટાઈમે સંસ્થા ચલાવતો હતો ત્યારે પણ આના પેતરા બહાર પાડવાની કોશિશ કરી હતી, પણ એ ભાઈએ સુસાઇડનું એક નાટક કરીને અમને જેલમાં પૂરવાનો કારસો ઘડ્યો હતો, પણ એના કારસાને તદ્દન અમે ફેલ કર્યો હતો અદાલત દ્વારા। સત્ય વાત એ છે કે આજે ખરેખર દોસ્તો, હું ગુજરાત જનતાને બધાને કહેવા માંગુ છું કે આ લોકોનું યોગી ચોકની અંદર યોગ ગુરુ પ્રદીપજીનું સરઘસ કાઢવામાં આવે અને ચપલાનો હાર પહેરાવીને એને માનસિક રીતે બહેનો દીકરીઓની આજે જે આસ્થાનો ખેલ કર્યો છે એના મગજની અંદરથી આ ખેલને કાઢવા માટે ફક્ત ને ફક્ત સરકાર પાસે 2 હાથ જોડીને એક જ માંગ છે કે આનું એનું સરઘસ કાઢવામાં આવે।